રૂમાલ લીધો છે આપણે, 8 ઇંચ લંબાઈ છે, 4 ઇંચ 50નો ભાગ છે, 4 ઇંચ 2 ઇંચ 4.5 ઇંચ, ચોકથી 1 ઇંચ નિશાન મારી લેવાનું છે. બે ભાગ ભેગા કરીને લેવાના હરખા. સરખું કાપડ રાખીને પછી કાપી લેવાનું. એટલે કાપડ કાપી લીધું છે. આવી રીતના કાપડ કાપી લેવાનું. ફરતે કોર વાળી લેવાની, પછી સિલાઈ મારી લેશું. આવી રીતના હરખું રાખીને સિલાઈ મારતું જવાનું, કોર વાળતું જવાનું. કોરે આપણે સિલાઈ મારી લીધી છે. પછી આપણે પટ્ટી મૂકી દેવાની કોરે કોરે. આવી રીતના ખૂણો આવે તો વાળી લેવાનું. ફરતે ફરતે પટ્ટી મૂકી દેવાની ગોળ ગોળ લંબાઈમાં. પટ્ટી હરખું કરતું જવાનું, સિલાઈ મારતું જવાનું. બે કાપડ જોઈન્ટ કરી લઈશું, પછી સિલાઈ મારી દઈશું. પટ્ટી હરખી મૂકી દઈશું ફરતે ફરતે ત્રિકોણમાં. પછી આપણે ટોપી બનાવવાના ભાગને પટ્ટી મૂકી દઈશું. આને આપણે ફરતે ફરતે પટ્ટી મૂકી દેવાનું. હરખી કરતું જવાનું, સિલાઈ મારતું જવાનું છે. આપણે પટ્ટી સિલાઈ લાગી નથી એટલે ફરીથી મારી દઈશું. અહીંયા સિલાઈ લાગી ગઈ છે, પટ્ટી કાપી લઈશું. હવે સિલાઈ મારી લેવાની ગોળાઈમાં. સિલાઈ લાગી ગઈ છે. વધારાનું કાપડ કાપી લઈશું. આવી રીતના આપણી ટોપી તૈયાર છે. હવે કાપડમાં આપણે કોરે સેટ કરી લઈશું. આમથી આમ બે કોર સરખું મૂકવા. પછી આપણે સિલાઈ મારી દઈશું સેટ કરીને. સિલાઈ મારી દેવાની છે બે કોર હરખી રાખીને.
આવી રીતના સિલાઈ મારી દેવાની છે. હવે આપણે વાઘા તૈયાર છે. કાનુડાના વાઘા પહેરાવી દઈશું. આખો કાનુડો ઢકાઈ જાય એવા રૂમાલના વાઘા, ટાઈટ ન લાગે એવા, શિયાળામાં ટાઈટ ન લાગે એવા કાનુડાના વાઘા તૈયાર છે. તમને જો કાનુડાના લુગડા સારા લાગ્યા હોય તો કોમેન્ટ કરી જણાવજો.